सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पेज नंबर 73 पहलो श्लोक। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે જોઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનો બીજો અધ્યાય। ગઈકાલે આપણે જે છે બહુ અગત્યનો શ્લોક હતો, ગઈકાલે આપણે 16મો શ્લોક જોયો। તમારે છે પેજ નંબર 163 ઉપર નીચે। તો એ જે છે એક જ શ્લોકની અંદર ઘણું બધું કહ્યું છે। અને બીજું કે અહીંયા જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા યોગીની છે। અહીંયા ચર્ચા જે છે એ યોગીની ચર્ચા છે। એટલે યોગી જે છે એ બે પ્રકારે મોક્ષની પ્રાપ્તિ કરે છે। એક જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને, અને બીજો જે છે ક્રમેણ ક્રમેણ એટલે બ્રહ્મલોકમાં જઈને ક્રમેણ। તો જ્ઞાન જરૂરી છે। તો અહીંયા બે ચર્ચા આવશે। એક આ પહેલી ચર્ચા જે ચાલી રહી છે એ યોગીની ચાલી રહી છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ને જ્ઞાન પ્રાપ્ત કરીને એ મોક્ષ પ્રાપ્ત કરે છે। પણ યોગી જે છે એટલે અહીંયા જે ભાગવતની અંદર જે ચર્ચા કરે છે એ અષ્ટાંગ યોગીની ચર્ચા કરે છે કે જેણે આસન સિદ્ધિની વાત કરી ને, સ્થિરમ સુખમ ચ। તો સ્થિરમ સુખમ આસનમ જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે કે મોક્ષ પ્રાપ્તિ માટે ખરેખર આસનની આવશ્યકતા નથી। તમે બરાબર સમજો। પણ જે યોગી જે છે, યોગી માટે જે છે કે જેને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરવાનો છે એના માટે બધું જરૂરી છે। એટલે મોક્ષ જે છે એ બે પ્રકારે છે। બે પ્રકારે એટલે એક યોગીનો મોક્ષ અને બીજો છે જ્ઞાનીનો મોક્ષ। પણ યોગીને પણ જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો, પરંતુ એને યોગ સાધના કરેલી છે એટલે એની પાસે એવી કેપેસિટી છે, પ્રાણ ઉપર એનું નિયંત્રણ છે। એટલે એની ચર્ચા આપણે આગળ આવશે હમણાં કે અહીંયા એને જ્ઞાન તો પ્રાપ્ત થયું પણ છેલ્લે એને પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે એટલે એની પાસે કેપેસિટી છે કે એ પોતાને પ્રાણ કેવી રીતે છોડવા। જો
આપણા પાસે કેપેસિટી એવી નથી કે આપણે પ્રાણ ઉપર કંટ્રોલ કર્યો છે ને આપણે એવું કરી શકીએ. પણ જે યોગીઓએ ખૂબ પ્રયત્નપૂર્વક પ્રાણ ઉપર નિયંત્રણ કર્યું હોય ને એની પાસે એવી કેપેસિટી હોય તો એની પાસે પ્રાણ છોડવાનો એની પાસે એક રસ્તો છે, જ્યારે બીજા લોકો પાસે એવો રસ્તો નથી. એ સામાન્ય માણસ હોય કે જે છે જે સામાન્ય આપણે એમ કહીએ કે જ્ઞાની વ્યક્તિ જે છે કે જેની પાસે એવો રસ્તો નથી. એટલે પ્રાણ તો એમને એમ છૂટવાના જ છે, તમે છોડો કે ના છોડો પ્રાણ તો છૂટવાના જ છે. એક વખત દરેકના પ્રાણ તો આ શરીરમાંથી નીકળી જ જવાના છે. પણ જ્ઞાનીના પ્રાણ જે છે એવું કહેવાય છે કે તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી, એના પ્રાણ જે છે પછી ઉત્ક્રમણ નથી કરતા. પછી શબ્દ બહુ મોટો છે, એનો વિચાર પછી ક્યારેક કરીશું. તો જ્ઞાનીના પ્રાણ જે છે એ ઉત્ક્રમણ નથી કરતા. એટલે શું કે જ્ઞાનીને સીધો જ મોક્ષ પ્રાપ્ત થાય છે. કેમ કે મોક્ષ માટે જ્ઞાન જરૂરી છે. મોક્ષ માટે તમારા પ્રાણ ઉપર તમારો કાબુ છે કે નહીં એ આવશ્યક નથી. પણ યોગી પાસે એવી શક્તિ છે અને એનો એને ફાયદો પણ છે. તો એક એ છે કે અહીંયા જ જ્ઞાન પ્રાપ્ત કરી લે અને બીજું જે છે બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરે. અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવું ને થોડુંક અઘરું છે. કેમ કે અહીંયા આપણી જે સમજવાની જે કેપેસિટી જે છે ને એ કેપેસિટીની મર્યાદા છે. એટલે અમારે આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી બધું જોવું પડે શાસ્ત્રમાં. જ્યારે બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી સમજાવે એટલે તરત જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કેમ કે એ યોગ્ય અધિકારી છે એટલા માટે. યોગ્ય અધિકારી આપણે બનીએ ને તો પણ આપણે તરત જ જ્ઞાન થાય. પણ આપણે જન્મથી જ એવા યોગ્ય બહુ મોટા પૂર્વ જન્મના કોઈ મોટા યોગી આપણે હોઈએ એવું નથી હોતું. પણ આ જન્મની અંદર જે છે આપણે પ્રયત્નપૂર્વક આગળ ચાલવાનું છે. આપણે પ્રયત્ન કરવાનો છે, આગળ ચાલીને પ્રયત્ન કરવાનો છે. અને યોગનો જે માર્ગ જે છે જે પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરો ને એ તો બધા ના કરી શકે. પણ મોક્ષ માટે એ જરૂરી પણ નથી. બરાબર સમજવાની જરૂર છે કે મોક્ષ માટે તમારે પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરવો અને બ્રહ્મરંધ્રમાં લઈ જવું અને પ્રાણને સહસ્રાર ધારમાંથી છોડવાની એની જે ચર્ચા આવે છે એ બધા માટે જરૂરી નથી. કેમ કે મોક્ષ જે છે એ પ્રાણ ઉપર આધારિત નથી. મોક્ષ જે છે જ્ઞાન ઉપર આધારિત છે. પણ યોગી પાસે કેપેસિટી છે એટલે એવું કરી શકે છે તો એવું કરે. એટલે અહીંયા જે છે સ્થિરમ સુખમ ચ આસનમ આશ્રિતઃ યતિઃ. યતિઃ યોગી જે શું કરે છે એ પોતાનું જે આસન ઉપર એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા સ્થિર સુખ જેમાં સુખ થાય એવા આસનમાં બેસી જાય છે. અને પછી પ્રાણનો જે છે એટલે એની પાસે જ્ઞાન પણ છે. અહીંયા જે છે અહીંયા જ્ઞાન પણ છે. એટલે શું કે છે મનસ્વ બુદ્ધ્યા અમલયા નિયમ્ય ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત તમાત્મની આત્માનમાત્મન્ય વિરુદ્ધ ધીરઃ લબ્ધોપશાંતિ વિરમેત કૃત્યાત. એટલે આ ચોખ્ખું અહીંયા જ્ઞાન છે કે મન જે છે મનસ્વ બુદ્ધ્યા અમલયા નિયમ્ય એ શુદ્ધ બુદ્ધિથી મન ઉપર નિયમન કરીને એ શું કરે છે ક્ષેત્રજ્ઞ એટલે મન નિયમ જે ક્ષેત્રજ્ઞમાં કરે છે. ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત આત્મની. પછી એ ક્ષેત્રજ્ઞ જે છે એનું શુદ્ધ આત્મામાં એનો લય કરે છે અને શુદ્ધ આત્માનો પરમાત્મામાં લય કરે છે. આ પ્રકારે જે છે એ શું કરે છે લય કરો. એટલે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જેવી રીતે ટેબલનો લય લાકડામાં કરવાનો છે. લય કરવાનો છે એટલે શું છે ટેબલનો લય લાકડામાં કરવાનો છે. ખરેખર જેમ આપણે લય કહીએ છીએ ને લય કર્યું એટલે શું કે પોતાની જાતને જ ગુમાવી દેવી. આપણે એમ કહીએ કે તમે જે પાણીમાં છે તો તમે ખાંડ જે છે તમે પાણીમાં ઓગાળો તો શું થઈ ગયો ખાંડનો પાણીમાં લય થઈ ગયો. એટલે ખાંડ જતી રહી અને પાણીમાં એનો લય થઈ ગયો. તો એ અર્થમાં નથી. આ કયા અર્થમાં છે કે ટેબલનો લાકડામાં લય કરવાનો છે. એટલે શું છે કે ટેબલ પોતાની જાતને જાણે કે હું લાકડું છું અને એટલે એ લાકડામાં એનો લય થઈ ગયો. એવું લાકડું છે એ જાણે કે હું ઇલેક્ટ્રોન ને પ્રોટોન જ છું, એનર્જી છું. એ પ્રકારે જે છે આપણે ગઈકાલે ચર્ચા કરેલી તો એ પ્રકારે લય કરવાનો છે. અહીંયા ખરેખર લય કરવાનો નથી. એ ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત આત્મની આત્માનમ આત્મની અવરુદ્ધ્ય ધીરઃ.
ધીર વ્યક્તિ જે છે, ધીર પુરુષ જે છે એ શું કરે છે? આ પ્રકારે એ શું કરે છે? લબ્ધોપશાંતિ લબ્ધોપશાંતિ, એને અહીંયા જ શાંતિની પ્રાપ્તિ થાય છે. વિરમેત કૃત્યાત, એ કર્મથી પછી ઉભરત થઈ જાય છે. એને નહીં, જેને શાસ્ત્રની ભાષામાં કહીએ ને તો એને નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. નિષ્કર્મની સિદ્ધિની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય, માત્ર ને માત્ર કે હું કાંઈ કર્મ કરતો નથી. એ જ્ઞાન જે છે ને એ કર્મ કરતો હોવા છતાં પણ હું કંઈ કર્મ કરતો નથી, એ જ્ઞાન છે ને એ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે એવું નહીં કે આપણે બેસી જઈએ બધું છોડીને ધ્યાનમાં બેસી જઈએ તો કે નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ. એ નૈષ્કર્મ્ય સિદ્ધિ નથી સાચી. સાચી નૈષ્કર્મ્ય સિદ્ધિ શું છે? જ્ઞાનથી જાણવાનું કે હું ખરેખર કાંઈ કરતો નથી, આ બધું કરતો હોવા છતાં પણ હું કાંઈ કરતો નથી. એ જ્ઞાન છે ને એ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. અને એ પ્રકારની જે નૈષ્કર્મ્ય સિદ્ધિ છે, વિરમેત કૃત્યાત, કૃત્યાત વિરમેત, એ કર્મથી પછી ઉપરત થઈ જાય છે. એ સાચી નૈષ્કર્મ્ય સિદ્ધિ છે અને એ આ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. અર્થાત એને શું જાણ્યું? પોતાની જાતને જાણી લીધી. શું છે? કઈ રૂપે જાણી? પરમાત્મા સ્વરૂપમાં, આત્મ સ્વરૂપની અંદર એને પોતાની જાતને જાણી લીધી, પોતાનો લય કરી દીધો. હવે એ આત્મામાં કાંઈ છે નહીં. તમે જેમ પૂછો ને કે આપણે કુંભારને ત્યાં તમે જાઓ તો ઘોડો હોય, માટલું હોય, તાવડી હોય, બરોબર ને? એટલે તમે માટીને પૂછો કે માટી, ઘડો ક્યાં છે? તો કે કયા ઘડાની વાત કરો છો? મને તો ઘડો ક્યાંય દેખાતો નથી. ઘડા નામની કોઈ વસ્તુ નથી. ક્યાં છે તાવડી? તો કે તાવડી નામની કોઈ વસ્તુ નથી. જે ઘડો છે, જે તાવડી છે, એ માટી જ છે. એટલે માટીના દ્રષ્ટિકોણથી ઘડો કે તાવડીનું કોઈ અસ્તિત્વ નથી. એ જ પ્રકારે પરમાત્માના દ્રષ્ટિકોણથી કાંઈ છે જ નહીં. જેમ ટીવીની અંદર પ્રકાશ હોય ને તમે પ્રકાશને પૂછો કે ભાઈ આ બધા ઓલા માણસો ને આકાશ ને બધું હતું, પંચમહાભૂત ને બધા ક્યાં ગયા? તો કે શેની વાત કરો છો? ટીવીમાં તો પ્રકાશ સિવાય કઈ છે જ નહીં. એ તો આપણને એવું દેખાય છે, ખરેખર કાંઈ પ્રકાશ સિવાય કંઈ છે જ નહીં. એ જ રીતે આજે આ વ્યવહારિક જે જગત જે છે, એ જે પેલામાં આવે છે દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર એ બધું આવે છે કે આ જગત છે જે ખરેખર જગતની કોઈ સ્થિતિ જ નથી. આ જગત જેવું છે, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. જેમ કે તમે દર્પણની અંદર તમે નગરને જુઓ, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી, અર્થાત તમે દર્પણની અંદર તમે નગરને જુઓ તો એ ખરેખર સાચું નગર છે ખરું? એ તો આપણને દેખાય છે ને એટલે છે. બાકી ખરેખર દર્પણની અંદર કાંઈ છે નહીં, પણ છતાંય દર્પણમાં દેખાય છે. પણ દેખાય છે એનો અર્થ શું? કે છે એવું નહીં. એમ આ જગત આપણને દેખાય છે એનો અર્થ એવો નથી કે ખરેખર જગત કોઈ એક અલગ વસ્તુ છે. જગત કોઈ એક અલગ વસ્તુ નથી. જેમ ટેબલ કે ખુરશી કોઈ અલગ વસ્તુ નથી, એ લાકડું જ છે. એમ આખી સૃષ્ટિ જે શું છે? પરમાત્મા જ છે. આખી સૃષ્ટિ પરમાત્મા સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ જે છે એમાં હવે કે છે આગળના શ્લોકની અંદર કે એમાં તો કાંઈ છે જ નહીં. આપણા વ્યવહારના દ્રષ્ટિકોણથી આખું જગત છે. અને આપણે 14 લોકની આગળ ચર્ચા પણ કરી કે 14 લોક છે, 7 ઉપરના ને 7 નીચેના આપણે ચર્ચા કરેલી. પણ ખરેખર પરમાત્માના દ્રષ્ટિકોણથી શું છે? કાંઈ છે જ નહીં. અને એટલે માટે જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જાણે છે. શું જાણે છે? એ 17મા શ્લોકમાં કહે છે. જુઓ 17મો શ્લોક. ન યત્ર કાલો નિમિષામ પરઃ પ્રભુઃ ન યત્ર કાલો નિમિષામ પરઃ પ્રભુઃ કુતો नु દેવા જગતામ ય ઈશિરે કુતો नु દેવા જગતામ ય ઈશિરે ન યત્ર સત્વં ન રજસ્તમશ્ચ
ન યત્ર સત્વમ ન રજસ્તમશ્ચ ન વૈ વિકારો ન મહાન પ્રધાનમ ન વૈ વિકારો ન મહાન પ્રધાનમ. આ ચર્ચા માંડુક્ય ઉપનિષદની અંદર આવે છે. એ પ્રકારની ચર્ચા છે. બહુ અઘરી ચર્ચા જેવું છે. આપણે એમ કહીએ ને કે બહુ અઘરું વસ્તુ છે. ન નિરોધો ન ચોત્પત્તિ, એ માંડુક્ય ઉપનિષદમાં કહ્યું છે. ન મુક્તો ન વૈ સાધક. કોઈ જે છે, કોઈ બંધન નથી, કોઈ મુક્તિ નથી, કોઈ ઉત્પત્તિ નથી, કશું જ છે નહીં. જે કાંઈ છે શું છે? એક જ પરમાત્મા છે. એ પરમાત્માની અંદર આપણે આ બધું જાણે કે અનુભવાય છે. ખરેખર છે નહીં, છતાં પણ આપણને અનુભવાય છે, એટલે આપણે કહીએ છીએ કે છે. જેમ ટીવીની અંદર તમને દેખાતું હોય ને, તો તમે કદાચ સમાચાર જોતા હો અને તમને દેખે કે જો રામ મંદિરની અંદર આમ આરતી થાય છે. હવે તમે ટીવીમાં જો રામ મંદિરની આરતી થાય છે, કોકને બતાવો પણ છો, પણ ખરેખર ટીવીમાં કાંઈ નથી થતું. ટીવી તો ખાલી પ્રકાશ જ છે, પણ એ પ્રકાશ હોવા છતાંય ટીવીમાં તમને રામ મંદિરની આરતી દેખાડે છે. ટીવીની અંદર તમને દ્વારિકાની આરતી દેખાડતા હોય કે જો આરતી થાય છે દ્વારિકામાં. બરું જન્માષ્ટમીના દિવસે રાત્રે જે છે ને, બધું આવતું હોય. એમ જે ટીવીમાં ખરેખર કંઈ છે જ નહીં, ખાલી પ્રકાશ સિવાય કાંઈ છે જ નહીં, એ પ્રકારે ખરેખર જે છે આપણને જે અનુભવાય જે છે ને, એ સૃષ્ટિ ખરેખર છે નહીં, પણ આપણને અનુભવાય છે ને, એટલે આપણે વ્યવહારિક દ્રષ્ટિથી આપણે સ્વીકાર કરીએ છીએ કે અનુભવાય છે ને એટલે છે. પણ ખરેખર પારમાર્થિક દ્રષ્ટિકોણથી કાંઈ છે જ નહીં. તો વ્યવહારના દ્રષ્ટિકોણથી છે એટલે શું કે જેમ કે આપણે સ્વપ્ન જોતા હોઈએ, સ્વપ્નમાં ભૂખ લાગી હોય તો માણસ જમીને વધારે ખાધું હોય ને, એમાં જ પછી સપનું આવે અને સપનામાં પોતાની જાતને ભૂખ્યો માને છે કે હું ભૂખ્યો છું. એમાં એ બહારનું ભોજન કંઈ કામ ન લાગે. એ સ્વપ્નની અંદર એને કંઈક ખાવાનું મળે ને તો જ એની ભૂખ સંતોષાય. કેમ કે સ્વપ્ન જગત જુદું છે. એવી જ રીતે આ વ્યવહારિક જગત છે, એ પણ જુદું જ છે. એ વ્યવહારિક જગતની અંદર આપણને ભૂખ લાગે તો આપણે એ અન્ન ખાઈએ તો જ આપણી ભૂખ સંતોષાય, કેમ કે આ વ્યવહારિક જગત છે. પારમાર્થિક જગત જે છે એમાં કાંઈ છે નહીં. શું કહે છે? ન યત્ર કાલઃ, જેમાં કાળ પણ નથી. કોઈ પણ પ્રકારનો કાળ, ઉત્પત્તિ, સ્થિતિ, લય કાંઈ છે જ નહીં. પણ આ તો વ્યવહાર જેમાં આપણે જોઈએ છીએ ને, એટલે આપણે વ્યવહારના દ્રષ્ટિકોણથી કહીએ કે ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે. બ્રહ્માજી ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન જે સ્થિતિ કરે, શિવજી લય કરે, એવું બધું આપણે કહીએ. હકીકતે ઉત્પત્તિ જ નથી તો સ્થિતિ ને લયનો તો ક્યાં પ્રશ્ન જ આવી ગયો. પણ વ્યવહારમાં આપણને ઉત્પત્તિ દેખાય છે ને, તો કે હા, તો પછી સ્થિતિ પણ છે, અને સ્થિતિ છે ને તો લય પણ છે. વ્યવહારના દ્રષ્ટિકોણથી બધું જ છે, પારમાર્થિક દ્રષ્ટિકોણથી કંઈ નથી. એટલે કહે છે કે પારમાર્થિક દ્રષ્ટિકોણથી, કેમ કે અહીંયા આ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. આપણે જોયું આગલા શ્લોકમાં કે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એને શાંતિની પ્રાપ્તિ થઈ છે. એમાં ન યત્ર કાલઃ અનિમિષામ પરઃ પ્રભુ. એ જે વ્યક્તિને જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, યત્ર એટલે ક્યાં? કે જ્યાં જ્ઞાન સ્વરૂપ જે વ્યક્તિ જે છે, જેને જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે, એવા પુરુષ પર એમાં શું છે? અનિમિષામ પરઃ પ્રભુ. કાલઃ પરઃ પ્રભુ. કાળ જે છે કોણ છે? પરઃ પ્રભુ. કાળ છે એ સૌનો નિયામક છે, સૌથી પ્રભુ છે. એમ કે કાળમાં બધું ખલાસ થઈ જાય છે. સમય ક્યાં જતો રહે છે. નાના બાળકો હોય ને, એ નાનપણમાં ઝઘડતા હોય બહુ જ, મોટા થાય પછી યાદ કરે કે આપણે કેવા ઝઘડતા હતા, યાદ આવે. એ સમય છે, અને એ સમય જતો રહે છે, એ બધી વસ્તુ જતી રહે છે. સમયની અંદર કેટલું બધું બદલાઈ જાય છે, ઘણું બધું બદલાઈ જાય છે. એક સમય હતો ક્યાંય રોડ ઉપર કાંઈ હતું નહીં. જ્યારે આપણા આશ્રમની સ્થાપના થઈ ત્યારે આજુબાજુમાં કાંઈ હતું નહીં. આ ઈસરો કે કદાચ એ પણ નહીં હોય, મારા ખ્યાલ પ્રમાણે ઈસરો પણ નહીં હોય. તો અત્યારે બધું છે, એ સમય જતો રહ્યો. અત્યારે છે એમ આ સમય પણ જતો રહેશે એક વખત. આજથી 50 વર્ષ કે 100 વર્ષ પછી તમે કલ્પના ન કરી શકો કે આ અમદાવાદ કેવું હશે. એ સમયની અંદર બધું બદલાતું રહે છે.
એ સમય સમયની, પણ એ બધું વ્યવહારિક છે. પણ અહીંયા શું છે, આ પારમાર્થિકની જે વાત કરીએ છીએ, યત્ર ન કાલઃ, આ કાળ જે છે કેવો છે, પરહ પ્રભુ. પરહ પ્રભુ એ સર્વનો નિયામક છે. કાળમાં બધું ખલાસ થઈ જાય છે, ક્યાં જતું એ જ ખબર નથી. પણ અનિમિષામ, અનિમિષામ એટલે શું, આ જે એ કાળ છે શું છે, અનિમિષામ પરફ પ્રભુ. કાળ જે છે ને દેવતાઓનો પણ દેવ છે. કેમ દેવતાઓના પણ દેવ છે? કેમ કે દેવતાઓ પણ કાળની અંદર જતા રહ્યા છે. એક સમય એવો હતો કે કોઈ ઇન્દ્ર જે છે કોઈ જુદું હતું. એક જીવાત્મા છે ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરી શકે છે. જેમ આપણે કહીએ ને, એક સમય હતો આ દેશમાં કોઈ બીજા વડાપ્રધાન હતા, અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે, પણ એક સમય હતો કે કોઈ બીજા વડાપ્રધાન હતા. તો એ સમય જે છે એ શું છે, અનિમિષામ દેવાનામ પ્રભુ. કાળ જે છે એની અંદર દેવતાઓ પણ જતા રહે છે, બીજો જીવ આવી જાય છે. ઇન્દ્ર છે, સમય પૂરો થાય એટલે ઇન્દ્રની જગ્યાએ ઇન્દ્રનું પદ એમને જ રહે, એટલે એની ઉપર જે પદ ઉપર આવે એને ઇન્દ્ર કહેવાય. પણ સમયની અંદર એ જીવ પણ જે છે, ઇન્દ્રનો જીવ છે એ પણ જતો રહે છે. દેવતાઓ છે એ પણ બદલાઈ જાય છે, દેવતાઓના જીવ જે છે બદલાઈ જાય છે. એટલે કાળ શું છે, એ સર્વનો નિયામક. પ્રભુ પરહ પ્રભુ કાલઃ અનિમિષામ પ્રભુ. પણ ન યત્ર, ત્યાં જે છે કાળ પણ છે નહીં. કેમ કે કાળ છે એ વ્યવહારિક છે, કાળની પણ ઉત્પત્તિ છે. કેમ કે સૃષ્ટિનું સર્જન થયું એ પેલા કોઈ કાળ હતો જ નહીં. એ સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને એ પણ એ કાળ છે, અને એ કાળ જે છે એ પછી રહેતો નથી. ક્યાં? ન યત્ર કાલઃ અનિમિષામ પરઃ પ્રભુ. કુતોનું દેવા જગતામ ય ઈશિરે. અચ્છા, તો એ જે દેવતાઓ જે છે, કે જે દેવતાઓ જે છે એ આખા જગત ઉપર શાસન કરે છે. અહીં શું કહે છે? ઈશિરે, જગતામ ઈશિરે. એટલે જે દેવતાઓ છે એ જગત ઉપર શાસન કરે છે. ને આપણે પરતંત્ર છીએ, આપણે દેવતા નથી. અને દેવતા નથી એટલે આપણે આ સૃષ્ટિની અંદર જે દેવતાઓનું શાસન ચાલે છે. ઇન્દ્ર જ્યારે ત્યારે વરસાદ કરી શકે, અને ઇન્દ્રએ નક્કી કર્યું કે દિવાળી પછી વરસાદ કરવો છે, તો કોઈ એને રોકી ના શકે, ભગવાન સિવાય. ભગવાન સિવાય કોઈ રોકી ના શકે. આવે છે મહાભારતની અંદર ચર્ચા આવે છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જે છે એ ખાંડવ વનનું દહન કરવા જાય છે, ત્યારે અર્જુન જે છે એ પોતાની શક્તિથી એ ઇન્દ્રના વરસાદને પણ રોકી લે છે. એટલે અર્જુનની જે આપણે કહીએ છીએ ને કે અર્જુન કંઈ સામાન્ય માણસ નહોતો, એમ અર્જુનમાં આવી બધી શક્તિઓ હતી. અને એ ઇન્દ્રને પણ રોકી દે છે, વરસાદને પણ રોકી દે છે, અગ્નિદેવને તુષ્ટ કરવા માટે થઈને. કેમ કે જેવા અગ્નિદેવ ખાંડવ વનનું દહન કરે ને એટલે ઇન્દ્રદેવ જે વરસાદ નાખી દે તરત જ. એટલે એનું જે પેટમાં અજીર્ણ થઈ ગયું હતું એ અજીર્ણ મટતું નહોતું. અને અર્જુનને કહ્યું કે તમે મને મદદ કરો તો મારું આ અજીર્ણ મટે. એ પાંડવોને પણ જરૂરિયાત હતી, જમીન હતી નહીં એ વખતે, તો ચારે બાજુ વન હતા. હવે તો વનનું સંરક્ષણ કરવું પડે છે. પુનઃ વનીકરણમ, આ કરે છે ને, પુનઃ વનીકરણમ, પુનઃ જંગલીકરણમ. ફરીથી જંગલ બનાવવું છે, ચારે બાજુ વન જે છે બનાવવા છે. કેમ કે આપણા જીવન માટે વન જરૂરી છે. પણ એ સમય હતો, આથી 5000 વર્ષ 6000 વર્ષનો સમય હતો, ત્યારે ચારે બાજુ વન બહુ હતા, શહેરો નહોતા, બહુ ઓછા શહેરો હતા, વન વધારે હતા. હવે વન ઓછા થઈ ગયા, શહેરો વધી ગયા. એટલે એટલા માટે માણસને જે છે વાતાવરણમાં આટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે. કેમ કે વન નથી રહ્યા, એટલે જે હવાની જે શુદ્ધિ થવી જોઈએ, વાતાવરણની જે શુદ્ધિ થવી જોઈએ એ નથી થતી. એનીવે પાછા આવીએ તો આ જે શુદ્ધિકરણ જે છે, કે દેવતાઓની જે આપણે વાત કરીએ છીએ, કે દેવતાઓ જે છે એનું શાસન ચાલે છે. કેનો ઉપનિષદની અંદર આવે છે કે યક્ષ પ્રગટ થાય છે અને ત્યારે દેવતાઓએ છે ને અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. પછી દેવતાઓને અભિમાન આવી ગયું, આહા અમે બધા આવા છીએ. પેલા અગ્નિદેવ કે મેં આમ કરીને બધાને બાળી નાખ્યા, વાયુદેવ કે મેં આમ કરીને બધાને ઉડાડી નાખ્યા, અને ઇન્દ્ર પોતાની શક્તિનું બધા પોતપોતાનું અભિમાન આવી ગયું હતું.
પણ બધા એવું નથી વિચારતા કે ભગવાને આપણને આવી શક્તિ આપી હતી એટલે આપણે કરી શક્યા. એ વખતે ત્યાં યક્ષ પ્રગટ થાય છે અને બધા દેવતાઓ વિચાર કરે છે, દૂર એક યક્ષ પ્રગટ થાય છે. એટલે એ દેવતાઓ જોયું કે યક્ષ છે કોણ છે ખબર નથી પડતી. એટલે ઇન્દ્રએ કહ્યું વાયુ દેવતાને કે જરાક જાઓ ને તમે તપાસ કરી આવો ને કોણ છે આ. એટલે વાયુ દેવતા જાય છે, યક્ષને પૂછે છે. એ પૂછવા જાય છે ને તે યક્ષ જ એને પૂછે છે કે ભાઈ તું કોણ છો? તો કે હું વાયુદેવ છું. હે ત્વયી કિમ વીર્યમ, તારામાં શું બળ છે, શું શક્તિ છે? અરે કે હું બધું ઉડાડીને ફેંકી દઉં ક્યાં ને ક્યાં. હે એટલી બધી શક્તિ છે? એક ભગવાન ત્યાં યક્ષે એક તણખલું મૂક્યું, નાનકડું ઘાસનું તણખલું, કે આને ઉડાડીને બતાવ. વાયુદેવે એટલો બધો પ્રયત્ન કર્યો પણ એ તણખલાને ઉડાડી ના શક્યા. પણ વાયુદેવ છે એનામાં શક્તિ છે, ધારે તો બધું ઉડાડી શકે. પરમાત્મા પાસેની કોઈ શક્તિ કામ ના લાગે, પણ વ્યવહારમાં શક્તિ કામ લાગે. અને નથી ઉડાડી શકતા એટલે પછી એને કઈ બોલ્યા વગર પાછા વયા જાય, ભાઈ અહીં આપણું કામ નહીં. પછી ઇન્દ્ર છે અગ્નિ દેવતાને મોકલે છે કે તમે જાઓ. એટલે તરત જ યક્ષ પૂછે ભાઈ તું કોણ છો? તો કે હું અગ્નિ દેવ છું. એમ તારામાં શું બળ છે? તો કે હું બધું બાળી નાખું. એમ આ જરા ઘાસનું તણખલું બાળી દેતો. એને પોતાનો બધો પ્રયત્ન કર્યો પણ એ ઘાસનું તણખલું બાળી ના શક્યા. પણ એ ઇન્દ્ર કે વાયુ કે અગ્નિ કે જળ કે એ બધા દેવતાઓ છે એ આખી સૃષ્ટિ ઉપર એનું શાસન ચાલે છે. ખરેખર ઈશ્વર જ એ રૂપે પ્રગટ થયા છે, શાસન ચાલે છે. એટલે દેવતાઓ આખા જગતને સંચાલન કરે છે. ભગવાન પોતે કંઈક અલગ નથી. ભગવાને જેમ આપણે કે દેશનું શાસન કરવું હોય તો કમિટી બનાવવી પડે ને, એમ ભગવાન જાણે કે એની કમિટી બનાવેલી છે. આ બધા દેવતાઓ બધા કમિટી મેમ્બર્સ છે. એટલે બધાને જોડું બધું આપેલું હોય કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. ઈશ્વર જ એ રૂપે પ્રગટ થયેલા છે ખરેખર તો. પણ આ દેવતાઓ જે છે શું કરે છે? આ આખી સૃષ્ટિ ઉપર એનું શાસન ચાલે છે. અને એ કે છે કુતોનું દેવા જગતામ ય ઈશિરે કુતઃ. તો પછી આ દેવતાઓ ક્યાંથી કંઈ કરી શકે? કેમ કે જ્યાં દેવતાઓનો પણ જે કાળ જે છે, દેવતાઓનો પણ જે યમરાજા જે છે કે કાળ જે છે, દેવતાઓનો પણ નિયમન કરનારો જે છે, એ કાળ પણ ત્યાં એની શક્તિ નથી ચાલતી, ત્યાં એનું કાંઈ નથી ચાલતું. નયત્ર કાલ, ત્યાં કાળ છે જ નહીં. તો કાળ જે છે દેવતાઓનો કરતા પણ કાળ પ્રભુ છે. તો એ કાળ જ જ્યાં ના હોય ત્યાં કોનું ચાલે? કાંઈ છે નહીં. નયત્ર કાલ અનિમિષામ પરઃ પ્રભુ કુતોનું દેવા જગતામ ય ઈશિરે. આ જગતનું સંચાલન કરનારા બધા દેવતાઓ પછી ક્યાંથી આવે? કેમ કે આપણે એમ કે ભાઈ આ આપણે નરેન્દ્ર મોદી આવે, અમદાવાદ આવે ને પછી એમ કે ભાઈ આ કંઈક કાર્ય એવું કરવાનું હતું, એટલે એમ કે ભાઈ એ ના થયું એમ. એટલે કોઈ એમ કે વડાપ્રધાન પણ ના કરી શકે તો બીજા કોણ કરી શકે? કોઈ ના કરી શકે. કેમ કે એ કાર્ય એવું હતું કે કોઈથી ના થાય. આ તો એક એક્ઝામ્પલ તરીકે છે. એમ જ્યાં કાળનું પણ કાંઈ નથી, જ્યાં કાળનો પણ પ્રવેશ નથી, ત્યાં આ દેવતાઓનું ક્યાંથી કંઈ ચાલે? એટલે કે છે ન યત્ર કાલઃ અનિમિષામ પરઃ પ્રભુ કુતોનું દેવા જગતામ ય ઈશિરે. પછી આગળ શું કે છે? ન યત્ર સત્વમ ન રજસ્તમશ્ચ ન વૈ વિકારો ન મહાન પ્રદાનમ. જો કાળ જ નથી ત્યાં હોતો તો પછી આ ન યત્ર સત્વમ ન રજસ્તમશ્ચ, કારણ કે આખી સૃષ્ટિ જે ઉત્પન્ન થઈ છે, આખી સૃષ્ટિ આ 3 ગુણોમાંથી ઉત્પન્ન થઈ છે. તત્વબોધમાં આવે છે કે માયાના 3 ગુણો છે અને એ માયાના 3 ગુણોનું જે છે એ સંયોજન થયું અને એમાંથી જે છે આખી સૃષ્ટિ બની છે. એટલે એક તો સૂક્ષ્મ પંચમહાભૂત બન્યા અને સ્થૂળ પંચમહાભૂત બન્યા. એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આ બધા સૂક્ષ્મ શરીરો બન્યા અને સ્થૂળ પંચમહાભૂતમાંથી આ આખું સ્થૂળ જગત બન્યું છે. એટલે આ પંચમહાભૂત જે છે આપણે જે જોઈએ છીએ એ સ્થૂળ છે, એવા જ પાછા સૂક્ષ્મ છે. પણ આ બધું બન્યું છે શેમાંથી? તો કે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોમાંથી આખું જગત બનેલું છે. અચ્છા, એમાં આ 3 ગુણો પણ નથી. એટલે શું કે છે? ન યત્ર સત્વમ ન રજસ્તમશ્ચ ન વૈ વિકારઃ. કોઈ પણ પ્રકારનો વિકાર નથી. કેમ કે વિકાર જે છે ને શું બતાવે છે?
કે આ સૃષ્ટિનું સર્જન થયું ને, ઘણા લોકો ન્યાયશાસ્ત્રમાં ને બધું દલીલ કરતા હોય છે કે ભગવાન છે જ નહીં, ભગવાનની કઈ જરૂરિયાત જ નથી. એમ આ સૃષ્ટિ જે છે એનું સર્જન કોણે કર્યું? તો કે પ્રકૃતિએ કર્યું. ઓકે, પ્રકૃતિએ સર્જન કર્યું. પ્રકૃતિ કેવી? પ્રકૃતિ ત્રિગુણાત્મિક છે, 3 ગુણોવાળી પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો જ્યારે પ્રલય હોય છે ત્યારે સર્જન કેમ નથી? તો કે જ્યારે પ્રલય આવે ને ત્યારે 3 ગુણો સમાન થઈ જાય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ સમાન થઈ જાય અને ત્યારે પ્રલય. પછી સૃષ્ટિ ક્યારે થાય? એ 3 ગુણોમાં ફેરફાર થાય ને અને પછી સર્જન થાય. તો કે જ્યારે 3 ગુણોમાં સમાનતા હતી તો એ સમાનતામાં ફેરફાર કરનાર કોણ? કેમ કે પ્રકૃતિ પોતે સ્વભાવથી જડ છે અને સ્વભાવથી જડ હોય તો પોતાની જાતે કંઈ કરી ના શકે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ તો શું? તે જડ છે. આ આખી સૃષ્ટિ આપણે જડાત્મક જોઈએ છે ને, જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. પંચમહાભૂત જડ છે. તમે પથ્થર રાખ્યો તો એની મેળે હાયલો ના જાય, તમે અગ્નિ રાખ્યો હોય તો એની મેળે ચાલ્યો ના જાય ક્યાંય. એ તો શું છે? એ પ્રકૃતિના 5 મહાભૂતો જે ઉત્પન્ન થયેલા છે એ તો જડ છે અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે અને એનામાં ચેતનતા છે જ નહીં. તો એ 3 ગુણોને ડિસ્ટર્બ કોણે કર્યા? એ 3 ગુણોમાં ફેરફાર થયો કેવી રીતે? એ 3 ગુણોને ફેરફાર કરવાની શરૂઆત કરનાર જે છે એ ભગવાન છે. આપણે કોઈ એમ કે ને આ આખી ફેક્ટરી ઓટોમેટિક ચાલે છે, એક પણ માણસની જરૂરિયાત નથી. ઓકે, પણ એની સ્વિચ ચાલુ કરનાર તો કોઈ માણસ જોઈએ ને. એમ આખી સૃષ્ટિ જે જડાત્મક છે પણ એ સૃષ્ટિને એ 3 ગુણોમાંથી ફેરફાર થયો તો એ ફેરફાર જે કરનાર જે છે એ કોઈ હોવું જોઈએ, એ ઈશ્વર છે. ઓકે, એટલે શું કે છે? ન વૈ વિકારઃ. એ પરમાત્મા તત્વ જે છે એમાં કોઈ વિકાર છે નહીં, એમાં પ્રકૃતિ પણ નથી. શું કે છે? ન મહાન પ્રધાનમ. એ મહત્તત્વ એટલે ત્યાં બ્રહ્માજી પણ નથી, કેમ કે બ્રહ્માજી સર્જન કરે છે. ન મહત્તત્વમ, એ મહત્તત્વ પણ નથી. ન પ્રધાનમ, પ્રધાનમ એટલે પ્રકૃતિ, કેમ કે પ્રકૃતિ સિદ્ધિ, પ્રકૃતિ એવું કહેવાય છે ભગવાન ઈશ્વર સાથે જોડાયેલી છે અને પ્રકૃતિ સર્જન કરે છે, પણ ત્યાં પ્રકૃતિ પણ નથી. ન પ્રધાનમ, ત્યાં પ્રકૃતિ પણ નથી. અર્થાત જેમ આપણે એમ કહીએ ને કે બધા વૈજ્ઞાનિકો એવું કહે કે આપણે આ બધું જે છે એ કે આ બધા આખી સૃષ્ટિ જે છે ને એને અમુક તત્વો કહી દે કે 84 તત્વો છે. બસ એ 84 તત્વોની આખી સૃષ્ટિ એમાં સમાઈ ગઈ. પછી 84 તત્વો જે શેમાં સમાઈ જાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર. બસ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આટલા ઇલેક્ટ્રોન, પ્રોટોન હોય તો આ તત્વ, આટલા ઇલેક્ટ્રોન, પ્રોટોન હોય તો આ તત્વ. બસ, એટલે મૂળ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન જ છે. અને પછી એમાં શું કે? પછી કે ખાલી એનર્જી છે. તો એનર્જીમાં શું છે? એનર્જીમાં કાંઈ છે નહીં. એનર્જી એટલે શું? એમાં કાંઈ છે નહીં, માત્ર એનર્જી જ છે. પછી એમાંથી ઇલેક્ટ્રોન, પ્રોટોન આવે, પછી એમાંથી તત્વો બને ને બધું છે. પણ તમે જ્યારે એનર્જીના દ્રષ્ટિકોણથી જોતા હો, કાંઈ વસ્તુ બીજું છે જ નહીં, માત્ર ને માત્ર એનર્જી છે. એમ જાણે કે આખી સૃષ્ટિ જે શું છે એ પરમાત્મા સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે આખી સૃષ્ટિ. અને એમાં ખરેખર નથી કાળ, ન કાળઃ, એમાં કોઈ દેવતાઓનું શાસન નથી ચાલતું, કે ન એમાં સત્વગુણ, રજોગુણ કે તમોગુણ રહેલા છે, કે ન તો મહાન ન તો પ્રધાનમ. ત્યાં બ્રહ્માજી પણ નથી અને ત્યાં પ્રધાનમ એટલે પ્રકૃતિ પણ નથી. પ્રધાન ને પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રધાન પ્રકૃતિ, પ્રધાન પ્રકૃતિ એટલે શું? માયા. માયા નથી ત્યાં. આ બધું જગત માયાનું છે, માયાનું બનેલું છે. માયા એટલે પ્રકૃતિ, માયાનું જગત બનેલું છે. કેમ? માયા એટલા માટે કહેવાય છે કે યા મા સા માયા, જે નથી એ માયા. કેમ નથી એટલે શું? ખરેખર ખુરશી નામની કોઈ વસ્તુ નથી, પ્લાસ્ટિક છે. એમ ખરેખર આ જગત નામની કોઈ વસ્તુ નથી, ઈશ્વર માત્ર છે. આપણે એને ઈશ્વર કહીએ, આપણે એને બીજા શબ્દોમાં કહીએ તો એને બ્રહ્મ કહીએ. કેમ કે જગતનો સ્વીકાર કરીએ ને ત્યારે બ્રહ્મને આપણે ઈશ્વર અને પ્રકૃતિ સાથે જોડી બતાવવા પડે. પણ એ ખરેખર તે બ્રહ્મમાં કાંઈ છે નહીં. એટલે એ જ ઈશ્વરને એક બીજું નામ આપ્યું આપણે, બ્રહ્મ, કે જેમાં કાંઈ છે નહીં. પછી સૃષ્ટિનું સર્જનની વાત આવે ત્યારે આપણે ઈશ્વર અને
માયા પ્રકૃતિ એ બેયનો આપણે આધાર લઈએ અને પછી માયા પ્રકૃતિ શું કરે? આખું સર્જન કરે છે. એ માયા પ્રકૃતિને કોણ પ્રેરિત કરે છે? ઈશ્વર પ્રેરિત કરે છે. જ્યારે સમય આવે એનો સર્જનનો ત્યારે સર્જન થાય છે અને જ્યારે પ્રલયનો સમય આવે ત્યારે પ્રલય થાય છે. તો આ પ્રકારે એ પરમાત્મા તત્વની અંદર જે છે કાંઈ છે નહીં. ન તો એમાં કાળ છે કે ન તો દેવતા છે, ન તો સત્વગુણ રજોગુણ તમોગુણ છે, ન તો માયા છે કે ન તો બ્રહ્માજી છે. મહત્તત્વ પણ નથી. અને આવી જે વ્યક્તિ જે છે એ જે જ્ઞાન જેને પ્રાપ્ત થાય છે એને જ વૈષ્ણવ પદ કહેવામાં આવે છે. ગીતાજીની અંદર પણ કહે છે, ભગવાન કહે છે ને કે ત્યાં બે ચર્ચા કરે છે. દ્વવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. અને પછી કહ્યું જ્યાં જઈને પાછું નું આવવું પડે. બીજા ત્રીજા શ્લોકમાં કહે છે કે પછી અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. જ્યાં જઈને ક્યાંય પાછું નું આવવું પડે તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે. પરમધામ બાજુમાં જ છે આપણે, એટલે એ પરમધામની ચર્ચા નથી. પરમધામ એટલે શું? ભગવાનનું પરમધામ. ભગવાનનું પરમધામ કેવું છે કે જ્યાં જઈને પાછું ક્યારેય ના આવવું પડે, અર્થાત ત્યાં ખરેખર જવાનું જ નથી. એ પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન છે ને એ જ પરમધામ છે. એને જ વૈષ્ણવ પદ પણ કહેવામાં આવે છે. એની ચર્ચા 18મા શ્લોકમાં છે. જો 18મો શ્લોક. પરમ પદમ વૈષ્ણવ મામનંતી તદ પરમ પદમ વૈષ્ણવ મામનંતિ તદ યન્નેતિ નેતિત્યદૃક્ષવઃ યન્નેતિ નેતિત્યદુત્સૃક્ષવઃ વિસૃજ્ય દૌરાત્મ્યમનંત્ય સૌહૃદા વિસૃજ્ય દૌરાત્મ્યમનન્ય સૌહૃદા હૃદોપગુહ્યાર્હપદમ પદે પદે હૃદોપગુહ્યાર્હપદમ પદે પદે ઘણી બધી સંધિઓ છે. પરમ પદમ વૈષ્ણવમ આનનંતી યત નેતિ નેતિ ઇતિ એ નેતિ નેતિ ઇતિ અતદ શિશ્રુક્ષવઃ વિસૃજ્ય દૌરાત્મ્યમ અનન્ય સૌહૃદા હૃદા ઉપગુહ્ય અર્હપદમ પદે પદે. આ બધા હવે સંધિ છે ઘણી બધી. જોઈએ છીએ આપણે શું કે છે. પરમ પદમ વૈષ્ણવમ આનનંતી તદ તે એ શું છે? પરમ પદમ વૈષ્ણવમ, જેને વૈષ્ણવ પદ કહેવામાં આવે છે એ આ વૈષ્ણવ પદ. પરમ પદમ કોણ? તદ યત નેતિ નેતિ ઇતિ અતદ ઉત્સિસૃક્ષિવઃ. નેતિ 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 એટલે શું? આ નથી, આ નથી, ના આ નથી, આ નથી. ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ વચનૈહિ તદ નેતિ નેતિ વચનૈહિ. એ નેતિ નેતિ એટલે આ નથી, આ નથી, આ નથી. જેમ તમે રામાયણની વાત જો સાંભળી હોય ને તો કહેવાય છે કે જ્યારે સભા ભરાઈ જાય છે, જ્યારે રામાયણની અંદર સીતા સ્વયંવર જે છે એની સભા બધી ભરાયેલી હોય છે, ત્યાં બધા લોકો હોય છે. બધા હોય છે એટલે શું? ઘણા બધા પેલું ધનુષ્ય ઉપાડવા વાળા આવ્યા હોય છે, રાજાઓ રાજકુમારો આવ્યા હોય છે, સભાજનો પણ હોય છે,
સીતાજી પણ હોય છે અને એની સખીઓ સાથે હોય છે. રામ, લક્ષ્મણ અને એમના ગુરુજી વિશ્વામિત્ર પણ સાથે હોય છે. તો એ વખતે સખીઓ જે છે એ સીતાજીને પૂછે છે કે રામ કોણ છે. એટલે એ નિશાની આપે છે કે આ લાંબી દાઢીવાળા જે છે, સફેદ વાળવાળા જે છે એ રામ છે. તો કે ના. પછી કહે છે કે આ ધનુષ્ય ધારણ કરેલું છે, આ ઉગ્ર સ્વભાવવાળા દેખાય છે, એ રામ છે. તો કે ના. તો કે એની બાજુમાં છે, ધનુષ્ય ધારણ કરેલું છે, સૌમ્ય મૂર્તિ છે, એને જોતા જ આનંદ આવે આપણને, એવું આનંદ સ્વરૂપ એનું છે, એ રામ છે. તો સીતાજી હા નથી પાડતા, નીચું જોઈ જાય છે. એમ જ્ઞાની વ્યક્તિ જે છે એ શું કે છે? યન નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી. કેમ? પરમાત્મા કોને કહેવા આપણે? તો કે આ નથી, આ નથી, આ નથી. કેમ આ નથી, આ નથી એટલે શું? કેમ કે જેનો નાશ થતો હોય, જેમાં પરિવર્તન આવતું હોય, જેમાં વિકાર આવતો હોય ને, એને પરમાત્મા ના કહેવાય. એટલે જે જ્ઞાની વ્યક્તિ જે છે એ શું કરે છે? એ સંશોધન કરે છે કે પરમાત્મા ક્યાં છે, પરમાત્મા કોને કહેવા? તો કે યન નેતિ નેતિ વચનૈ, આ નથી, આ નથી, આ નથી. કેમ કે પેલા જોઈએ કે ભાઈ આ દેખાય છે જગત જે છે, કે જે માણસો દેખાય છે પરમાત્મા છે. તો કે નાના જગતમાં માણસો દેખાય છે બધા ભગવાન કે પરમાત્મા એને ન કહેવાય. કેમ? કેમ કે એનું શરીર તો ક્ષય પામી જાય છે, નાશ પામે છે, એટલે એ ના હોઈ શકે. તો કે આ બધા દેવતાઓ જે છે એને પરમાત્મા કહેવાય? તો કે નાના દેવતાઓ પણ બદલતા રહે છે, એ પણ પરમાત્મા નથી. તો કે દેવતાઓનો રાજા ઇન્દ્ર છે એને પરમાત્મા કહેવાય? તો કે નાના ઇન્દ્રનું પણ એક પદ છે, ત્યાં પણ કોઈ પણ જીવાત્મા આવે છે. તો કે આ બ્રહ્માજી છે એને પરમાત્મા કહેવાય? તો કે બ્રહ્માજી તો સર્જન કરે છે, એ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રગટ થયેલા છે, એટલે એ પણ ભગવાન નથી. તો વિષ્ણુ ભગવાન છે એને પરમાત્મા કહેવા? તો કે કીધું લક્ષ્મીપતિ પાસે પગ દબાવે છે, એને કેવી રીતે ભગવાન કહેવા? તો કે એનું સાચું સ્વરૂપ જે છે એ છે, એ તો ભગવાન સુતેલા છે. એટલે એ તો જાણે કે એ દેખાડવા માટે માણસને, જેને કહેવાય ને કે પેલું ન્યાય છે એક, શાખાચંદ્ર ન્યાય એવું કહેવાય છે. શાખાચંદ્ર ન્યાય. શાખાચંદ્ર ન્યાય એટલે શું? કે તમે ચંદ્ર ના જોઈ શકતા હો તો ચંદ્રને દેખાડવા માટે તમને પેલા ઝાડવું દેખાડે કે ઝાડવું દેખાય છે? તો કે હા. પછી જો એની ડાળીઓ દેખાય છે? તો કે હા. તો કે આ જમણી બાજુની ડાળી દેખાય છે? તો કે હા. ઈ ડાળી ઉપર તમે આગળ આગળ જતા જાઓ, ઈ ડાળીનો જે છેડો આવે ને, જોયો છેડો? તો કે હા. એમાંથી સેજ ઉપર જુઓ, હા હવે ચંદ્ર દેખાડો. એમ જાણે કે પરમાત્માનું દર્શન કરવા માટે આ નથી, આ નથી, આ નથી. એ કઈ અને એટલે શું કે છે? યન નેતિ નેતિ ઇતિ અતત ઉત્સિસૃક્ષવઃ. હા, એટલે શું કે છે? કે આ પ્રકારે એ શું કરે છે? કે યન નેતિ નેતિ, આ પ્રકારે બધું ત્યજી દેવાની ઈચ્છાવાળા બધા યોગીઓ છે, એ શું કરે છે? એ બધું છોડીને ઉત્સિસૃક્ષવઃ, બધું છોડવાવાળા. છોડી દેવાનું એટલે શું? ઉત્સિસૃક્ષવઃ, એ છોડવાવાળા બધા છે. કેમ છોડી દે છે? આ નથી, આ નથી. કોને પરમાત્મા કહેવા? ખરેખર આખું સૃષ્ટિ જે છે પરમાત્મા બ્રહ્મમય છે. તો બ્રહ્મ કોને કેવું આપણે? કોણ છે બ્રહ્મ? તો કે છે કે એ બધું જે છે આ નથી, આ નથી એમ કઈ એક એક કરીને બધાનો ત્યાગ કરે છે. ઉત્સિસૃક્ષવઃ એટલે બધા શું છે? ત્યાગ કરવા વાળા. શેનો ત્યાગ કરવા વાળા? કે આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી. એ પ્રકારે એ પછી શું કહે છે? અંતે શું થાય છે? વિસૃજ્ય દૌરાત્મ્યન અનન્ય સૌહૃદા. વિસૃજ્ય એ શું કરે છે? દૌરાત્મ્યન, આ શરીરની અંદર જે આત્મબુદ્ધિ જે છે ને એને છોડી દે છે. વિસૃજ્ય એ અને શું કરે છે? અનન્ય સૌહૃદા. સૌહૃદા એટલે સાચા હૃદયથી. ખરેખર સૌહૃદા એટલે શું? સાચા હૃદયથી. અથવા તો એને આ બધું અહીંયા જે ટ્રાન્સલેશન કરે છે એવું કંઈ આપણે કંઈ ગળે ઉતરે એવું નથી કે સાચા હૃદય સાથે ચાપીને.
હવે અહીંયા પણ એવું જ છે, તમે જોયો. અને 18મા શ્લોકમાં જે છે પેજ નંબર 164 ઉપર જો એને શું કર્યું છે, એને ટ્રાન્સલેશનમાં શું કર્યું છે કે હૃદય વડે ડગલે પગલે ભગવાનના જે પરમ સ્વરૂપનું આલિંગન કરતા રહીને. આ વધારે કન્ફ્યુઝ કરે કે તમે આલિંગન કેવી રીતે કરો. આલિંગન કરવું એટલે એના માટે શરીર જોઈએ ને, આલિંગન કરવા માટે હાથ જોઈએ. કેવી રીતે તમે આલિંગન કરો? એ આલિંગન અર્થ શબ્દ છે એ ટ્રાન્સલેશન છે એ ખોટું છે. તમે પરમાત્મા સાથે કેવી રીતે આલિંગન કરી શકો? કે એના માટે તો શરીર જોઈએ. હવે એનો તો તમે નિષેધ કર્યો, નેતિ નેતિ કહ્યું તમે, પણ આલિંગન કરવું એટલે શું? સાચા હૃદયથી જેને સરખી રીતે સમજવું. ખરેખર તો એ અર્થ લઈ શકાય કે સાચા હૃદયથી જે છે એ શું કે છે? હૃદા ઉપગુહ્ય. હૃદયની અંદર જે છે, હૃદયમાં એટલે રતા ઉપગુહ્ય, એ હૃદયથી સાચું સમજવાનો પ્રયત્ન કરવાનો. અને એ શું કે છે? અર્હપદમ પદે પદે, અર્હપદમ પદે પદે. અર્હપદમ, અર્હપદમ એટલે અત્યંત પૂજનીય એવું પદ. અર્હપદમ એટલે જેને વૈષ્ણવ પદમ કીધું, નીચે અર્હપદમ કહે છે, બે એક જ વસ્તુ છે. એ શું છે? ક્ષણે ક્ષણે એ શું કરે છે? એ પરમાત્મા તત્વ જે છે, એ બ્રહ્મ તત્વ છે, એ પરમાત્મા તત્વ છે. એ પણ અહીંયા શું છે કે આ પેલું ભાગવત શાસ્ત્ર છે ને, એટલે ટ્રાન્સલેશન કરનાર જે હોય ને એને પછી ભગવાન શબ્દ વાપરવો પડે. એટલે શું કે છે અહીંયા કે પરમ પૂજ્ય સ્વરૂપનું, ભગવાનના પરમ પૂજ્ય સ્વરૂપનું, એટલે ભગવાનના પરમ પૂજ્ય સ્વરૂપનું. એટલે ભગવાનનું કોઈ બીજું રૂપ છે કે જે પૂજ્ય ન હોય? નહીં, એવું નથી. પણ પૂજ્ય રૂપ જે છે એ જ શ્રેષ્ઠ, એ જ વૈષ્ણવ પદ છે. એમાં ભગવાનનું કોઈ પૂજ્ય જે વૈષ્ણવ પદ છે એ જ ભગવાનનું સ્વરૂપ છે. પણ એટલા માટે શું કરવું પડે કે સાધક જે હોય ને એને ધીરે ધીરે આગળ વધારવા માટે બહુ જાજુ કહી દેવામાં આવે ને તો ગભરાઈ જાય કે આ બધું શું છે. એટલે એને કહી દીધું કે ભાઈ ભગવાનનો ભક્ત છે ને, ઓકે, એટલે કહ્યું કે તમારે શું છે? ભગવાનના પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને, આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે. તે જ ભગવાનનું પરમ વૈષ્ણવ સ્વરૂપ છે. તે જ ભગવાનના વિષ્ણુનું પરમ પદ છે. ભગવાનના પ્રેમથી આલિંગન કરી અને પરિપૂર્ણ રહે છે. ભગવાનના, ખરેખર તો ભગવાનના સ્વરૂપનું આલિંગન કેવી રીતે થાય? ભગવાનના રૂપ સાથે આલિંગન થાય. સ્વરૂપ સાથે કેવી રીતે આલિંગન તમે કરો? રૂપ હોય તો ભગવાનને ભેટી પડો તમે, હા ભગવાનને ભેટા. પણ ભગવાનનું સ્વરૂપ શું છે? ભગવાનનો તો કોઈ આકાર છે જ નહીં, તો આકાર જ નથી તો એનું આલિંગન કેવી રીતે કરાય? એટલે આ બધા જેને કહેવાય ને કે આ બધા જેને કહેવાય ફ્લાવરી લેંગ્વેજ, ઇંગ્લિશમાં એને કહેવાય ફ્લાવરી લેંગ્વેજ. એટલે એ તમે સાચી રીતે તમે એને એમ કહો, ઘણા એમ કે આમ કે સવારનો સૂરજ ઉગતો હતો અને પ્રકૃતિ જે છે ચારેય કળાએ ખીલી હતી, એ બધા શબ્દો એ શું છે? માણસને ફ્લાવરી લેંગ્વેજ છે, આકર્ષિત કરવા માટે છે. ખરેખર વસ્તુ જે છે તમારે સમજ પડે કે ભગવાનનો કોઈ આકાર જ નથી, તો આલિંગન કેમ થાય? ભગવાનના સ્વરૂપનું આલિંગન. તો ભગવાનના સ્વરૂપ સાથે આલિંગન કરવું એટલે શું? ભગવાનનું જે સાચું સ્વરૂપ છે એને તમે બરાબર સમજી અને એ જ્ઞાનને દ્રઢ કરો, એનું નામ આલિંગન. આલિંગન એટલે શું? ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન જે છે એને દ્રઢ કરવું ને, એ જ ભગવાનના સ્વરૂપનું આલિંગન છે. પણ એ સાચું સમજવું પડે, નહીં તો એમ થાય કે ભગવાનને આલિંગન કરવું એટલે ભગવાનને ભેટવું કરવું છે. એવો અર્થ નથી. અચ્છા, અને એ જ ભગવાનનું, કેમ કે ભગવાનના આલિંગન કરવું અને એ ભગવાનનું પાછું શ્રેષ્ઠ પદ છે, તો એ પણ બરાબર ગળે ના ઉતરે. માણસ જે છે વધુ ને વધુ કન્ફ્યુઝ થાય. તો ભગવાનનું શ્રેષ્ઠ પદ એટલે શું? એ ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરું કે ઈશ્વર જે છે મારાથી જરા પણ જુદો નથી. તો ઈશ્વર મારાથી જુદો નથી એટલે શું? ભગવાનની સાથે તમે આલિંગન કરો તોય હું અને આલિંગન કરનાર તો બે જુદા થયા કે હું ભગવાનને આલિંગન કરું છું તો હું અને ભગવાન જુદા થયા ને. એ ભેદ ક્યાંય છે જ નહીં. ખરેખર તૈતરોપનિષદની અંદર બહુ કહે છે, જરાક પણ જો તમે ભેદ કર્યો ને, અથ તસ્ય ભયમ ભવતી, જેવો પણ ક્યાંય પણ ભેદ છે ને તો ભય છે. જીવ અને ઈશ્વર વચ્ચેનો કોઈ ભેદ છે જ નહીં. ખરેખર બે એક જ છે.
અને એ સમજવું ને એ જ જાણે કે આલિંગન કરવા બરાબર છે. પણ ખરેખર સાચી રીતે કહીએ તો એ આલિંગન કરવા જેવું જે વ્યવહારમાં આપણે આલિંગન શબ્દ વાપરીએ છીએ ને એ અર્થમાં નથી. જીવ અને ઈશ્વર એક બની જાય ને એ આલિંગન જાણે કે, એટલે જીવ ઈશ્વરના ભગવાનના સ્વરૂપનું આલિંગન કરવું એટલે શું? જીવ અને ઈશ્વર બે એક બની જાય છે, એક બનતા નથી. ખરેખર એક છે ને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધું જરાક અઘરી વસ્તુ છે થોડી, કારણ કે આ બધા શબ્દો વાપરે છે ને એનું ટ્રાન્સલેશન એવું કરી નાખે કે લોકો જે છે કન્ફ્યુઝ થઈ જાય કે આમાં શું સમજવું. એનીવે, પણ ખરેખર આ અર્થમાં છે, આપણે અર્થ સરખી રીતે. અને એ જ જે છે હૃદા ઉપગુહ્ય અર્હપદમ પદે પદે, એ જ શું છે? પરમ પદમ વૈષ્ણવમ, એ જ પરમ વૈષ્ણવ પદ કહેવામાં આવે છે. તો એને વૈષ્ણવ પદ શું કામ કીધું? કેમ એને શિવપદ ના કીધું? કેમ ના કીધું? વૈષ્ણવ પદ કેમ કીધું? એટલા માટે કે આ વૈષ્ણવ ગ્રંથ છે એટલા માટે, બીજું કાંઈ નહીં. એટલે ભક્તને સમજાવવા માટે થઈને અને વૈષ્ણવ પરમમ પદમ તદ વિષ્ણોહો પરમમ પદમ પુરુષ સુક્તમમાં પણ આવે છે. તો પાછા આવીએ તો મૂળ વાત ઉપર કે આ જે છે પરમ પદમ વૈષ્ણવમ આનંદી તદ યન નેતિ નેતિ ઇતિ ઉત્સિસૃક્ષવઃ વિસૃજ્ય દૌરાત્મ્યમ. ત્યારે શું થવું જોઈએ? આ અગત્યનું છે. વિસૃજ્ય દૌરાત્મ્યમ. દૌરાત્મ્યમ એટલે શું? આત્માની સાથે, એટલે શરીરની સાથે જે આપણે હુંપણું કરી દીધું છે ને એ ખોટું છે, અને એનો વિસૃજ્ય, એને છોડવાનું છે. દૌરાત્મ્યમ એટલે શું? શરીર સાથે જે ખોટી રીતે હુંપણું કર્યું છે એને છોડવાનું છે. હું શરીર નથી, ખરેખર હું પરમાત્માનું સ્વરૂપ જ છું. પરમાત્મા મારાથી જરાય જુદો નથી. એ પ્રકારનું જ્ઞાન છે. કેમ કે આ તો જીવનનો અંતિમ સમય છે અને મોક્ષ પ્રાપ્ત કરવાનો અંતિમ સમય છે, એની ચર્ચા ચાલે છે. એટલા માટે કહે છે કે એ જ વિષ્ણુનું પરમ પદ છે. ખરેખર ક્યાંય જવાનું નથી. કેમ કે જો જવાનું હોય તો ગતિ થઈ. ગતિ ખરેખર એક વખત ક્યાંય પણ ગતિ થાય ને તો પાછી આ ગતિ પણ થાય. બ્રહ્મલોકમાં જાય ને તો જો ત્યાં જઈને પણ જ્ઞાન પ્રાપ્ત ન કરે તો પાછી આ ગતિ થાય. એની ચર્ચા આવવાની જ પાછળ જોઈએ છીએ આપણે, આવશે. એનીવે, આ પ્રકારે અહીંયા બતાવે છે કે અગત્યનું એ છે કે શરીરની અંદર જે આત્મબુદ્ધિ થઈ ગઈ છે એને છોડવાની છે. અને અનન્ય સૌહૃદા. સૌહૃદા એટલે આપણે એમ કહીએ ને કે અમુક વસ્તુ કે ભાઈ તમે સાચા હૃદયથી પ્રયત્ન કરજો. ઘણી વાર ન કે તમે સાચા હૃદયથી પ્રયત્ન કરજો. એ હૃદયથી પ્રયત્ન થોડો કરવાનો હોય. હૃદયથી એટલે મનથી, સાચા મનથી પ્રયત્ન કરો. એમ સુહૃદા એટલે સાચા મનથી, યોગ્ય મનથી એ જ્ઞાન જે છે એમાં દ્રઢતા પ્રાપ્ત કરવાની. એ અનન્ય સૌહૃદા હૃદા ઉપગુહ્ય, એ હૃદયની અંદર અત્યંત નજીક. હૃદા ઉપગુહ્ય, ઉપગુહ્ય એટલે અત્યંત નજીક. એ હૃદયની અત્યંત નજીક એ પરમાત્મા છે. એટલે આપણી અત્યંત નજીક જે છે ને પરમાત્મા રહેલો છે, એને જ કહેવાય છે અર્હપદમ. પદે પદે, પદે પદેનો અર્થ અહીં શું છે? પ્રત્યેક ક્ષણે, દરેક ક્ષણે જે છે એ વિચારવાનું છે કે હું ઈશ્વરથી જરાય જુદો નથી. અને એ જ્ઞાન જે છે એ જ મોક્ષ આપે છે. પણ અહીં યોગીની ચર્ચા છે એટલે એની પાસે પ્રાણ ઉપર નિયમન છે. તો એ શું કરે છે? એ મૃત્યુ સમયે શું કરે છે? એ મૃત્યુ સમયે પોતાની શક્તિથી, કેમ કે પ્રાણ ઉપર એની પાસે કાબુ છે, એટલે પ્રાણને એ બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢે છે. અને એ પ્રક્રિયા જે છે એમાં બે પ્રકારના યોગીની ચર્ચા કરે છે. કે એક યોગી એવા છે કે જેને કોઈ ઈચ્છા છે જ નહીં. અત્યારે અહીં જે ચર્ચા આવી એ યોગીની ચર્ચા છે કે જેને કોઈ ઈચ્છા જ નથી. જેને કોઈ ઈચ્છા નથી એને સીધો મોક્ષ મળી જાય છે. અને જો ઈચ્છાવાળા છે તો કે એની ઈચ્છા પ્રમાણે એ પછી જુદા જુદા લોકમાં જાય છે. અને બધા લોકને જે છે, બધા લોકમાં એ ખૂબ સુખ ભોગવે છે. અને ધીમે ધીમે એ પછી ઉપર જાય છે. ધીમે ધીમે ઉપર જાય છે એટલે શું? જ્યારે પ્રલય થાય ને ત્યારે ધીરે ધીરે બધા લોક જે છે બધા લોકનો પ્રલય થતો જાય. અને પ્રલય થતો જાય છેક બ્રહ્મલોકમાં જાય. બ્રહ્મલોકમાં એ જ્ઞાન પ્રાપ્ત કરી લે અને બ્રહ્મલોકમાંથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એની ચર્ચા આપણે આવતીકાલે જોઈશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.